જવાનો ફોલોવર્સ તો છે આપણે 1008 માં મનીષ સ્વામી દાદાની આરતીનો ચડાવો 1008 મનીષ સ્વામી દાદાની આરતીનો ચડાવો 1008 માં 100 સોરી એટલે કાકા મારવું જોયું એમ 108 માં 207 માં 36 36 જેના જમા પડે ઉપયોગ કરજો 3 કરું 4 5 504 એમના 603 તમારા 600 તમારા 700 તમે સસરા તો છો ને હા અમે એવું જ છે ભાઈ સરસ વાત કરી લે સૌ કામ એક જગ્યા આવું ચડાવો બોલતો તો કાકા બોલે 108 મણ કાકી બોલે 1008 મણ કાકા બોલે 1500 અને કાકી કે 5000 ને 5 મણ કાકીને કીધું કાકા સિંગલ ને કાકી 6 ઉપર 6 મારે મને ખબર કે અહીંયાથી કાકા બોલે કાકીને કઈ ખબર કે સામેથી આપણા કાકા જ બોલે મેં કાકીને જ નહીં કીધું કાકી સામેથી આપણા કાકા જ બોલે છે નીતિનભાઈ તમે તમારું કામ કરો આપણે સાઈડમાં આવતા લલિતભાઈ ચડાવો કે 11111 મણમાં મેં કાકીને જેને કીધું કાકી આ ચડાવો તમને આરામથી 2000 કે 2500 મણમાં મળી જાય તો 11000 શું કરવા ખર્ચ્યા કે નીતિનભાઈ તમે સંગીતકાર છો ધ્યાન રાખો કરી લે સૌ કામો ને સૌ સૌના નામનું તમને એમ લાગે સસરા બોલે કે મારા જમાઈ બોલે એવું ન હોય પરમાત્માની જાજમ ઉપર બેઠા હોય જે બોલે એને મળે જે બોલે એને મળે કાકા બોલે તો કાકાને મળે ને કાકી બોલે તો કાકી પાછું એવું કીધું નીતિનભાઈ ભરવાના તો કાકાને છે તમે તો બોલો હા 702 કરું 702 મળવા 1 2 3 એક કામ કરો 801 તમારા 801 તમારા 1008 સસનો આવે સમજ લો તમારો બધાનો ભેડો પાર છે 1008 એક વાર દોઢ આપ્યો નથી 18 બેનો તમે કે બાલા સાથે બેઠા છો 18 એક ટકો તો આવવો જોઈએ 18 કેટલી શાંતિ છે જો 1008 एक बार 2 बार 2.5 बार 3 बार और सकल संगीत लेने 18 3 बार बोले मनुष्य आभारથી પરિવાર હશે જે ધજાના પહેલા દિવસે આગલા દિવસે આ સુંદર મજાની પરમાત્માની ધજા પછી પહેલા સુંદર મજાની આરતીનો લાભ લેશે 108 મણ 504 મણ 504 તમારો જમાત પડે છે 800 સુધી બોલો ને કરું 600 તમે જ કરો ડાયરેક્ટ 801 મણ 1 2 3 4 1008 1008 મણ 1 2 3 4 એક આડે એમના એટલો તો આવો જોઈએ ને લલિતભાઈ વાહ ટોપી વાળા કાકા બોલ્યા અરે વાહ તમારો અવાજ સંભળાવવા હું કેનો રાહ જોતો હતો શું નામ છે કાકાનું રત્નીભાઈ શેઠ હા લાગ્યું અવાજ શેઠ જેવો જ આવ્યો મંત્રી છે ને જે હોય નગર શેઠ એનું હોય મોટું પેટ એ નગર શેઠ અરે વાહ નગર શેઠ ની પહેચાન છે લલિતભાઈ તમે આજુબાજુ બે નગર શેઠ લઈને બેઠા છો ખ્યાલ આવી જાય અમને તો સકલજીને કહીને નગર શેઠ છે વારે વાહ તાલી વગાડજો અનુભવ લાગે છે વારે વાહ 1008 મણ 18 એક વાર 18 બે વાર ડિવાઇડ મોડ 8 મણ 3 વાર બોલે સુભાષનાથ ભગવાન કી જય કંચનબેન જયંતિલાલભાઈ પરિવાર હનુમોદિના ખોખો બનવતા હવે ભગવાનના કાર્યક્રમની અંદર બડી બતે વિનય બોલવાનો છે બડી બતે ઓહો અને આમ તો ખેરાલુમાં હું પહેલી વાર આવ્યો જ્યારે જે પ્રજ્ઞાસિંહજી મારસાહેબ હતા ત્યારે હવન કરવા માટે અહીંયા મણિભદ્ર દાદાનો એકવાર હવન લગભગ 3 વર્ષ પહેલા મેં કરાયેલો છે જે પ્રજ્ઞાસિંહ સાધ્વીજી મારસાહેબ હતા એક પરિવાર હતો તમે આ રાકેશભાઈ બરોબર 3 વર્ષ થઈ ગયા ને વાતને ગાડી વધી ગયેલી ઓળખાતા નથી એ વખતે હું આવ્યો તો ગુરુદેવની નિશાળમાં ત્યારે મેં હવન કરાવ્યો હતો અને સુંદર મજાની તમારા સાક્ષાત મણિભદ્ર દાદા અહીંયા બિરાજમાન છે ચલો એવા તવાક સતીશથી મણિભદ્ર દાદાના આરતીનો ચડાવો રૂપિયા કે મણમાં બધું મણમાં ને 5 રૂપિયા મણ ને બરોબર 108 મણ 108 મણ 207 મણ 306 મણ 504 મણ
603 મણ તમારા. કસી કસી નહીં, હસે હસે ને બોલો. 6-3 એમના. 6-3. ઓ 7-2. હું તો ડર્યો કેમ. 702 એમના. કરું આઠ એક ધક્કો લગાવો. કાલે પ્રતિષ્ઠાનો દિવસ પણ છે મારી બધા. આજે પ્રતિષ્ઠાનો દિવસ. ધીમે બોલો, તેની જે સાથે બધા બોલો. આજનો સ્થાપના પ્રતિષ્ઠાનો દિવસ છે. વારે વાહ. અને દિવસે દાદાની આરતી ઉતારવા છે. 801 મણ. 800 કરું 801 મણ. 1 2 3 1. કાકા તમારા મોઢે તો 1008 જ સલાહ લાગે. હા બસ તમે બોલો તો કરું. કરી દો 1000 ને કાકાને ખબર છે 1000 ને 8 મણ. હે રોમ જોમ કરે તા બદારો મારા વીર છે. તારા વાલુડા તારા ગાવડિયા કેરાનો સંગ કરે મનોહાર બદારો મારા વીર છે. 1008 મણ. આજનો પ્રતિષ્ઠાનો દિવસ અને સુંદર મજાની દાદાની આરતીનો લાભ લેવાનો છે. 1008 મણ. એક વાર બે વાર અઢી વાર ત્રણ વાર અને 1-8 સકલ સંઘની રજા લઈને 1008 મણ 3 વાર. બોલી મણિકનબેન જયંતિલાલભાઈ પરિવાર અનુમોદના. નાથાલાલ મંગળજીભાઈ પરિવાર અને પરીખ બાબુલાલ મંગળજીભાઈ પરિવાર દ્વારા આ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન એમના કુળદીપક પરિવારના કુળદીપક પરમ પૂજ્ય પન્નાસ કીર્તિકુશ વિજયજી મહારાજ સાહેબ આપણા ગામના પનોતા પુત્ર છે. એમની નિશ્રાની અંદર સુંદર આયોજન કરેલ. એમાં સંવત 2082ની અંદર એમણે અમીજરા પાર્ષદ ભગવાનની ધજાનું પણ ચઢાવ લીધેલ. એના સાથે સુંદર આયોજન કરેલ. એ ત્રિદિવસ પ્રસંગમાં 3 વાસ બહુ નોંધપાત્ર રહી એવું મને લાગ્યું. તો પ્રથમ દિવસે જ્યારે મહારાજ સાહેબનું જ્યારે સામયું કર્યું ત્યારે જે સંભવ બેન્ડ આવ્યું હતું એટલું સરસ બેન્ડ હતું ને. અને એવું જાણવા મળ્યું કે ચાંદખેડાની અંદર સાહેબજીને જ્યારે ચોમાસું કર્યું ત્યારે એ સંભવ બેન્ડનું આયોજન થયેલું. અને જૈન ભાઈઓએ જે બેન્ડથી સરસ મજાની આપણે સામયું કર્યું. પછી એમને 5 કલાક પૂજા પણ સરસ બનાવી હતી. બીજી વાત એ કે આપણા ગામની અંદર સકળ અભિષેક કોઈ દિવસ થયો નથી અને પરિવારે સકળ અભિષેક અને સાથે જે 3 દિવસ અત્યારે 2 દિવસ જે આંગી થઈ અને મહાપૂજા થઈ એટલી સરસ થઈ. પરિવારનો ઉમળકો ઉત્સાહ એટલો બધો અનેરો છે કે એમને ઉછળતા ભાવે સુંદર ભક્તિ કરી છે. એ ખૂબ અનુમોદનીય વાત છે. અને એમને સકળ સંઘની સંઘ ભક્તિ પણ સ્વામી વાત્સલ્ય પણ સરસ રીતે કરેલું છે. એ પરિવારનો જેટલી આપણે અનુમોદના કરીએ એટલી ઓછી છે. વધુમાં જે આગી કરી એવું જાણવા મળ્યું કે અમારા બેન ત્રિશલાબેન અહીંયા રહેતા હતા. એ ત્રિશલાબેનના પુત્ર છે આ પ્રતિકભાઈ અને ભાણિયાની બહુ છે ભવ્યા. એ ભવ્યાએ આ બધું આયોજન કરેલું. અને તમને કહું સકળ સંઘથી મેં આજે સંભવ ગ્રુપ કરું એમને કહ્યું કે સારે સંઘનો વિશિષ્ટ પ્રસંગ હોય ભાઈ પરેશભાઈ તો તમે ચોક્કસ પધારજો. કારણ કે અત્યારે જે પ્રોફેશનલ માણસો આવતા હોય છે, વ્યસની આવતા હોય છે અને ભક્તિ ગીત આપણા જૈનના તો ગાતા જ નથી. તમને કહું તો સાહેબે આ જે સરસ બેટ તૈયાર કર્યું અને આપણા જે પ્રતિકભાઈ ને ભવ્યાભાઈ બીજા પણ અંદર હશે સામેલ એ બધાએ સાથે રહીને સરસ આંગી આજે મહાપૂજા કરી છે. એટલી ખરેખર આવી આંગી પહેલા દિવસે જ્યારે ફોટા મૂક્યા ત્યારે 2-3 ફોન આવ્યા કે કેટલી સરસ આંગી છે. અને આજના જ્યારે તમે ગ્રુપમાં મૂકશો તો એમ લાગશે કે કેટલી સરસ છે. ખરેખર એ પરિવારનું આપણે ખેરાલુ શ્રી જૈન સંઘ વતી બહુમાન કરવાનું છે. તો પરિવારના વડીલ એવા મીનાબેન પરીખને હું વિનંતી કરીશ કે આવે અને સંઘમાંથી દર્શનાબેન ભાઈ તનુમતીબેન અને નીલાબેનને વિનંતી કરી કે અહીંયા આવો સંઘ ભાઈ જયંતિભાઈ લાવજો. હા હા તમારે જેને બોલાવું તમે કહ્યું છે પણ જે નામ બોલ્યું તનુબેન તમારે જેને નામ બોલ્યું એને આવો. બીજું નામ શું લાઈનમાં રાખો. બીજી
એક સાથે ભાઈ વિષ્ણુભાઈ એક સાથે આપણે બહુ નંદથી કાઢો ને પેલા આ બધું કાઢો. એ નહીં.